પાર્થ રેસિડેન્સીમાં 21 ફેબ્રુઆરીની શુક્રવારે સાંજે અકસ્માતની ઘટના બની હતી। બુટલેગર પદ્માલાભ મલિક ઉર્ફે પકોડાએ 10 સાગરીતો સાથે મળી તોફાન મચાવ્યું હતું। બાઇક અથડામણના વિવાદને લઈને પરિવાર સાથે માથાકૂટ થઈ હતી। જોકે સમગ્ર મામલે ત્યાં સમાધાન થઈ ગયા બાદ પણ ઘટનાની અદાવત રાખી અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો। આ સિવાય પરિવાર પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો અને આખા ઘરને પણ સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો। તેમજ ઘરની બહાર પડેલા વાહનોમાં પણ આગ ચાંપી દેવામાં આવી હતી। જોકે બાદમાં પોલીસે સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। પોલીસે સમગ્ર મામલે આજે વિસ્તારમાં રહેતા બુટલેગરને ઝડપી પાડ્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર આ રીઢો ગુનેગાર છે। કોસંબા પોલીસ સ્ટેશનની અંદર પીપોદરા વિસ્તાર છે, ત્યાં પાર્થ રો હાઉસ નામના વિસ્તાર જે વસાહત આવેલી છે, ત્યાં આજે સાંજના 6 વાગ્યાના અરસામાં એક મોટરસાયકલનો અકસ્માત થયેલો હતો અને આ અકસ્માતના કારણે 2 અલગ અલગ ગ્રુપના લોકો એકત્રિત થઈ ગયેલા અને એની વચ્ચે બોલાચાલી અને થોડી માથાકૂટ થયેલી। બનાવની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચેલી અને સ્થાનિક લોકોએ વચ્ચે પડી અને બંને વ્યક્તિઓ જે અકસ્માત કરનાર અને અકસ્માતમાં ઈજા પામનારની વચ્ચે જે તે વખતે સમાધાન થયેલું હતું। પરંતુ રાત્રિના સમયે લગભગ 11 વાગ્યાના અરસામાં એક વ્યક્તિ કે જેનું નામ છે પદ્મનાભ વિજયકુમાર મલિક ઉર્ફે પકોડો અને એનો ભાઈ ત્રિલોકનાથ ઉર્ફે રાજા, આ બંને મૂળ ઓરિસ્સા રાજ્યના વતની છે અને એ એમના અન્ય સાગરીતો 8-10 લોકોને સાથે લઈ જઈ અને ગોવિંદ કુમાર સિંઘ જે પાર્થ રો હાઉસમાં રહે છે અને એના દીકરાની સાથે અકસ્માત થયેલો હતો, એના ઘર ઉપર જઈને હુમલો કરેલો। આ ગોવિંદ કુમાર સિંઘના ઘરની એક બારી છે એ કોઈ જ્વલનશીલ પદાર્થથી સળગાવવામાં આવેલી ને એમની જે એક કાર અલ્ટો કાર જે પાર્ક કરવામાં આવી હતી, અલ્ટો કારને પણ જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવવામાં આવેલી અને આ મારામારી કરવામાં આવેલી ને એમાં ગોવિંદ સિંઘને હાથની ઉપર ગંભીર ઈજાઓ થઈ છે, માથામાં પણ ઈજાઓ થયેલી છે। કોઈ તીક્ષ્ણ હથિયારોથી એમની પર હુમલો કરવામાં આવેલો છે। બનાવની જાણ થતાં કોસંબા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ, સ્ટાફના માણસો, પોલીસ અધિક્ષક સાહેબ અને આઈજી સાહેબની સૂચનાથી તાત્કાલિક સ્થળ ઉપર પહોંચેલા છે। આ બનાવમાં પદ્મનાભ ઉર્ફે પકોડો જે છે એની ધરપકડ કરવામાં આવી છે। અન્ય આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે। આજે ભોગ બનનાર ગોવિંદ સિંઘ છે એને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે। એમની પણ આ ગુનામાં એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવા માટેની હાલમાં તજવીજ ચાલુ છે। ગુનો દાખલ કરવામાં આવશે। આ ગુનામાં જે લોકો સંડોવાયેલા છે એમની ધરપકડ કરવામાં આવશે અને આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં ન ચાલે તે માટે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલમાં બિલકુલ શાંતિ છે।